આવી એક જગ્યાએ હું કથા કરતો હતો ને, શ્રીમદ ભાગવત કથા હતું, સ્થળનું નામ નહીં આપું, પણ એક જગ્યાએ કથા કરતો હતો એટલે એક છોકરો મારી પાસે આવ્યો, મારા ઉતારે, મારા નિવાસ સ્થાન ઉપર. અને પછી એણે મને કીધું, મને કે બાપુ ગજેન્દ્ર મોક્ષની કથા તમે બહુ સારી રીતે કહી, પણ મને એક સંશય છે. મેં બોલ ને ભાઈ, શું છે? એ કે પુકાર હાથીએ કર્યો, પુકાર હાથીએ કર્યો, અને એ પુકારનો લાભ ભગવાન આવ્યા ખરા, પણ ભગવાને હાથીને કઈ ન કર્યું. મર્યો કોણ? મગરમચ્છ. પુકાર હાથીએ કર્યો અને લાભ મગરમચ્છને મળ્યો, કે ભગવાનના હાથે અણાય અને એને આવાગમનના ફેરા મીટ્યા. છોકરાએ બહુ સરસ પ્રશ્ન કર્યો મને, કે પુકાર હાથીએ, સાદ હાથીએ કર્યો અને લાભ મગરમચ્છને કેમ મળ્યો? પછી છોકરાને મેં જવાબ આપ્યો કે સારા સંતના પગ પકડી લ્યો ને, હાથી રૂપી સંતના પગ પકડી લ્યો તોય ભગવાન તમારો ઉદ્ધાર કરે છે. કદાચ તમારાથી વજન ન થઈ શકે તો કાંઈ નહીં, કદાચ તમારાથી પૂજા આરતી દીવાબત્તી ન થઈ શકે તો કાંઈ નહીં, પણ એક યોગ્ય સંતના પગ પકડવાથી પણ ભગવાન આવી અને ઉદ્ધાર કરે છે. હાથી રૂપી સંતનો પગ પકડી લીધો ઝુંડે મગરમચ્છે, અને મગરમચ્છ આજ તરી ગયો છે. કથાનું રહસ્ય આ છે કે આપણાથી બીજું કાંઈ થાય કે ન થાય, પણ સંતોની સાથે રહો ને તોય ઘણું બધું પ્રાપ્ત કરી શકો છો. હું ઘણી વાર એમ કહું કે એક તમારી કારની અંદર એક માખી ઉડતી ઉડતી આવી જાય. થોડુંક ધ્યાનથી સમજજો. તમે કાર લઈ અને બહાર જાઓ છો, કારની અંદર એક માખી આવી જાય, માખી કે મચ્છર, જે તમે ગણો તે, પણ એ ઉડતું ઉડતું આવી જાય, પણ મચ્છરની અને માખીની ઉડવાની સ્પીડ કેટલી હોય? 10 વધીને 20. કઈ મચ્છર ને માખી પલા નો કાપે, કઈ એનું કામ નહીં. પણ છતાંય મોટર ગાડીની અંદર આવી ગયેલું માખી અને મચ્છર, પછી ગાડી ભલે 100 ની સ્પીડે જતી હોય, 150 ની સ્પીડે જતી હોય, પણ તમે જો એ ગાડીની અંદર માખી અને મચ્છર બહુ સહજતાથી ઉડતું હોય. તો આનો અર્થ શું થયો? કે એ મચ્છર અને માખી 150 ની સ્પીડે ઉડે છે. શા માટે? એ માખી અને મચ્છર મોટર ગાડીની અંદર છે, આપણી કારની અંદર છે. મારે તમને કહેવું છે મેરે ભાઈ બહેન, કે સંત રૂપી ગાડીની અંદર શિષ્ય રૂપી માખી કે મચ્છર બેસી જાય ને, પછી એની સ્પીડ ભલે ધીમી હોય, પણ એ સંતોની સ્પીડે જ ઉડતું હોય. ઈશ્વર સુધી પહોંચવામાં સંત જ મેરે ભાઈ બહેન તમને સહાયરૂપ થાય છે. આ યાદ રાખો. આજ સંત રૂપી હાથીના પગ પકડી લીધા અને ઘટના શું ઘટી? મગરમચ્છ તરી ગયો છે. બહુ સુંદર મજાની કથા.